જય હિન્દ જય ભારત। હું બારિયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી, જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું। અને મારથી મોટા ભાઈ કલ્પેશ બાબુભાઈ બારિયા, જે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે। આમાં બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે। તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માગી રહ્યા છીએ। કે ઘટનાની વાત કરું તો તારીખ 16/10 ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઊભેલો। એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા, જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો, તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે? તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું। તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ। તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે। તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી સીધો ઘરે વહી આવે છે। તો પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે। તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે। તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો, ગમે એ પોલીસવાળો મારું કોઈ પણ ઉખાડી શકશે નહીં, તમારે જેને ફોન કરવો એને કરો, મારી એટલી લાગવક છે। એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો। એ જોઈને મારા પપ્પા, મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા। તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા। હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે? તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઊભો જોઈ શકે। તો આ રીતે પછી ભોલો પાછો એના ઘરે જાય છે। એના ભાઈ, એના કાકાને, એના મમ્મીને લઈને પાછો આવે છે। તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોરથી ગાળો બોલવા મળે છે। એના કાકાને એ પણ જોરથી ગાળો બોલવા મળે છે। ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે। એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું, આ રીતે મારી નાખવાની ધમકી આપીને એ જતા રહે છે। પોલીસને મદદ માટે અમે કોલ કરેલો, તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બહાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે। તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ FIR વગેરે એમ મહિલાઓને, બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી? તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ત્યાં બેસાડી રાખ્યા? આમ છતાં જો મારા કાકીને ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે 5 વાગ્યા, 5:30 વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા આવે છે। છતાં એ લોકો પોલીસ ફરિયાદ લખતા નથી, આજીજી કરે છે, બંને હાથ જોડે છે અને એ લોકો